સુરત અલથાણ છેડતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પીડિત સગીરાની માતાએ પોલીસ અને સમાજનો આભાર માન્યો હતો. નરાધમ આરોપી સામે ફરિયાદ બાદ શું કહ્યું માતાએ અને પોલીસને કેમ કરવો પડ્યો લાઠીચાર્જ? જુઓ આ અહેવાલમાં. પીડિતાની માતાએ ભાવુક થઈને જણાવ્યું કે મારી દીકરી સાથે થયેલી છેડતી મામલે મેં ફરિયાદ આપી છે અને મને પોલીસ તરફથી પૂરેપૂરો સહકાર મળ્યો છે. તેમણે સમાજ અને એસપીજી ગ્રુપ સહિતના તમામ લોકોનો આભાર માન્યો, જેમણે આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો. માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની દીકરી સુરક્ષિત છે અને નરાધમ આરોપીને કડક સજા મળશે. બીજી તરફ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર એકઠા થયેલા લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ડીસીપી ડોક્ટર નિધિ ઠાકોર દ્વારા સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું છે. સુરત પોલીસની સતર્કતા અને જાગૃત સમાજની એકતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો વગદાર હોય, કાયદો તેને છોડશે નહીં.